આ તરફ શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી પૂર્ણિમા મહોત્સવને લઈને પણ ભારે ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ જતા તમામ માર્ગો ભક્તિમય બની ગયા। મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા અને વિવિધ સંઘોની સાથે માં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે। આજે વિવિધ વિસ્તારોમાંથી અનેક સંઘો અંબાજી મંદિરે શ્રદ્ધાપૂર્વક આવી પહોંચ્યા હતા, જેમાં સાણંદથી આશરે 200 ભક્તોનો સંઘ ગજગજતી ધજાઓની સાથે માતાજીના શરણે આવ્યો હતો। આ સંઘ છેલ્લા 25 વર્ષથી સતત અંબાજી આવી માતાજીને ધજા અર્પણ કરવાની પરંપરા નિભાવી રહ્યો છે। ભક્તોએ ચાચર ચોકમાં ગરબે રમી અને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી। બીજી તરફ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ભક્તોને લૂ અને તડકાથી બચાવવા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યા છે, તેમજ વાતાવરણમાં ઠંડક જળવાઈ રહે તે માટે વોટર સ્પ્રિંકલર અને ઠંડા પાણીના કુલર પણ મૂકવામાં આવ્યા છે। હજુ પણ હજારોની સંખ્યામાં ભક્તો સંઘોની સાથે દર્શનાર્થે આવી રહ્યા છે। રાષ્ટ્રીય યુવક મંડળ સંચાલિત પદયાત્રા લઈ અમે અંબાજી આવ્યા છીએ। આસ્થાનું, વિશ્વાસનું અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે અંબાજી। એવા અંબાજી મથકે અમારો સંઘ છેલ્લા 25 વર્ષથી અવિરત પદયાત્રા લઈ અને ચૈત્રી પૂનમે ધજા આરોહણ કરાવવા માટે માતાજીને અમે હંમેશા આવીએ।